બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે પાણી જ પાણી અનેક વિસ્તારોમાં છે। પાલનપુર ડેરી રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે। ધારાસભ્ય અનિકેત ઠાકરના વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાયેલા છે। કલેક્ટર અને એસપીના નિવાસસ્થાને જવાના માર્ગ પર પણ એટલા જ પાણી છે। પાણી ભરાતા હાલાકી લોકો ભોગવી રહ્યા છે। રાત્રે લગભગ 2 વાગ્યાથી જ આ વરસાદ શરૂ થયો છે। અત્યાર સુધીમાં 8 ઇંચ ઉપર વરસાદ નોંધાઈ ગયો છે। પાલનપુરની અંદર જે બધા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં વોટર બ્લોકિંગ એટલે પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને પાલનપુર હાઈવે અમારી રામપુરા ચોકડી, કઠામણ પાટિયા આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના પોરની પાણીના કારણે એટલે હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। ખૂબ ઝડપથી પાણીને કાઢવા માટેની સૂચનાઓ આજ સવારથી 5 વાગ્યાથી નગરપાલિકાની અંદર જઈ અને દરેક અધિકારીઓ અને ડિઝાસ્ટરની આખી ટીમ અત્યારે સંપૂર્ણપણે દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી છે। પાલનપુરમાં જે પ્રકારે ગઈ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરથી જે કહી શકાય કે પાલનપુર બનાસ ડેરીને જોડતો મુખ્ય માર્ગ છે। અહીંથી અનેક ગામડોમાં જવાનો આ રસ્તો છે। ત્યાં આગળ ઢીંચણસમા પાણી ભરાયા છે। જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જેમાં ખાસ કરીને અહીંથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર હોય કે પછી એસપી હોય તમામના જે આ મુખ્ય માર્ગો છે ઘરે જવા માટેના, પરંતુ અહીં આગળ જ વર્ષોથી પાણી ભરાય છે। જે પાલનપુરના ધારાસભ્ય છે અનિકેત ઠાકર તેમના ઘરે જવાનો પણ આ મુખ્ય માર્ગ છે, એટલે તેમના ઘર આગળ જ પણ પાણી ભરાઈ રહ્યું છે। એટલે મહત્વની વાત છે કે જે તંત્રની જે કામગીરી છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ પ્રકારે જે પાલનપુરની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે કહી શકાય કે પાલનપુરના જે તંત્ર છે, નગરપાલિકા છે, તેની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।